મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ એ અંગેના બે વિડીયો જોયા. આ ત્રીજો વિડીયો જે ઇંગ્લિશ ગ્રામરમાં ટેન્સનો છે તે સિમ્પલ ફ્યુચર ટેન્સનો છે, એટલે કે સાદા ભવિષ્યકાળનો છે. સૌપ્રથમ તેમનો ઉપયોગ જોઈએ. ભવિષ્યમાં થનારી કોઈ ક્રિયા દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. અર્થાત હાલ કોઈ ક્રિયા ચાલુ નથી અને થઈ પણ રહી નથી, પરંતુ ભવિષ્યમાં થશે એવો ભાવ દર્શાવવા માટે છે એ સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તો સૌપ્રથમ આપણે આના ઉદાહરણો જોઈએ કે જેના ઉપરથી આ કાર્ડનો વધુ ખ્યાલ આવે. આઈ વિલ એટેન્ડ ધ બર્થડે પાર્ટી નેક્સ્ટ વીક, એટલે કે આવતા અઠવાડિયે હું બર્થડે પાર્ટીની અંદર, જન્મદિવસની ઉજવણીની જે પાર્ટી છે એમાં હાજરી આપીશ. આ વાક્યનો આવો ભાવાર્થ થાય છે. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ. ધે વિલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે, આવતા રવિવારે તેઓ ક્રિકેટ રમશે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ જોઈએ. ધ ટીચર વિલ ટીચ ફ્યુચર ટેન્સ ધ નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે શિક્ષક ભવિષ્યકાળ શીખવશે. આમ 3 ઉદાહરણો પરથી આપણે ખ્યાલ આવે છે કે ત્રણે 3 ઉદાહરણો છે એ ભવિષ્યના સૂચક છે, જેમાં બર્થડે પાર્ટી એટેન્ડ અત્યારે નથી કરતા પણ ભવિષ્યમાં કરશે, ક્રિકેટ અત્યારે નથી રમતા ભવિષ્યમાં રમશે, અને શિક્ષક છે અત્યારે ફ્યુચર ટેન્સ શીખવતા નથી પણ ભવિષ્યમાં શીખવશે. આવું બતાવવા માટે છે એ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તો સાદા ભવિષ્યકાળના ઓળખ માટે કેટલાક ચિહ્નો અથવા તો શબ્દો આપેલા છે, તેમને જોઈએ. તો સાદા ભવિષ્યકાળના વાક્યોની અંદર કાં તો ટુમોરો આપેલું હોય, નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, ઇટીસી, એટલે કે એક્સેટ્રા. કોઈ પણ આવા નેક્સ્ટ પછી સમયસૂચક જો શબ્દો આપેલા હોય તો તેમનો સાદા ભવિષ્યકાળના ઓળખ માટે આપણે લઈ શકાય ઉપયોગમાં. ત્યારબાદ ટુ નાઇટ, જો ટુ ડે હોય તો આપણે છે એમને સાદા વર્તમાન કાળ તરીકે લઈએ છીએ, પરંતુ અહીં ટુ નાઇટના સંદર્ભમાં જ્યારે આનો ઉપયોગ થાય ત્યારે સાદા ભવિષ્યકાળ માટે આ વાક્ય રચના હોવી જોઈએ એમ માનવાનું. એવી જ રીતે આફ્ટર ધીસ ઇવનિંગ, આફ્ટર ધીસ મંથ, એક્સેટ્રા. આફ્ટર ધીસ પછી કોઈ સમયસૂચક શબ્દ આપેલો હોય તો તે શબ્દ પણ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે એ સૂચવે છે. એવી જ રીતે ધ ડે આફ્ટર ટુમોરો, એટલે કે આવતીકાલ પછીનો દિવસ, જેનો અર્થ થાય પરમ દિવસે. આવતીકાલ પછીનો દિવસ એટલે કે પરમ દિવસે. આ પણ જો શબ્દ આપેલો હોય તો તે સાદા ભવિષ્યકાળનું વાક્ય હોય એવી રીતે સમજવાનું. આ સિવાય ઘણી વખત છે એ ઇફ અને અનલેસ જેવા કંજક્શનથી, સંયોજકોથી જો વાક્ય બનાવવામાં આવેલું હોય તો તેમની અંદર 2 વાક્યો જોવા મળશે. પહેલું વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું, એટલે કે એક શરત દર્શક વાક્ય હશે, જ્યારે બીજું વાક્ય છે એ સાદા ભવિષ્યકાળનું કે જે પરિણામ દર્શક વાક્ય બનશે. જો આવું થશે તો આવું, જો અત્યારે આવું થાય તો ભવિષ્યમાં આવું થાય, આવું પરિણામ છે એ દર્શાવે. આ બાબતને આપણે વધુ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ રીતે સમજીએ. ઉદાહરણ તરીકે, ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત કરશો, જો તમે સખત મહેનત કરશો, યુ વિલ પાસ એક્ઝામ વિથ ગુડ માર્ક્સ, તો તમે પરીક્ષા ખૂબ સારા માર્કે પાસ કરશો. મહેનત કરવાની વાત છે તે સાદા વર્તમાન કાળમાં થયેલી છે, એક શરત દર્શાવેલી છે, જો તમે મહેનત કરશો તો યુ વિલ પાસ એક્ઝામ વિથ ગુડ માર્ક્સ. આ જે બીજું વાક્ય છે એ પરિણામ દર્શાવે છે. પહેલા વાક્ય છે એ સાદા વર્તમાન કાળમાં શરત સ્વરૂપે મૂકેલું છે ઇફ દ્વારા, જ્યારે બીજું વાક્ય છે એ સાદા ભવિષ્યકાળમાં પરિણામ દર્શક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી જ રીતે બીજી કોઈ વાક્ય રચનાની અંદર જોઈએ તો અધરવાઇઝનો ઉપયોગ થાય છે, અધરવાઇઝ કંજક્શનનો, કે જેમાં પણ 2 વાક્યો જોડાયેલા હોય, જેમાં શરૂઆતનું વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય હોય, કોઈ આજ્ઞા થયેલી હોય, અને તે વાક્ય છે ટુ વગરના ક્રિયાપદથી શરૂ થાય છે. જ્યારે અધરવાઇઝ પછીનું બીજું વાક્ય છે એ સાદા ભવિષ્યકાળનું હોય છે, જેમાં કોઈ ક્રિયા આવી થઈ હોય, જો ન થાય તો તેમનું પરિણામ છે એ વિરુદ્ધ મળે છે. આવું છે એ દર્શાવવા માટે છે અધરવાઇઝ કંજક્શનનો ઉપયોગ કરી અને સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. એક ઉદાહરણ પરથી આ બાબતને વધુ સ્પષ્ટ રીતે જોઈએ.
હરી અપ, અધરવાઇઝ વી વિલ મિસ ધ બસ. જેમાં હરી અપ છે એ એક આજ્ઞાર્થ વાક્ય છે, ઝડપ કરો, ઉતાવળ રાખો. અધરવાઇઝ નહીંતર, વી વિલ મિસ ધ બસ, આપણે બસને ચૂકી જઈશું. હરી અપ એટલે કે શરૂઆતનું વાક્ય છે એ ક્રિયાપદ, ટુ વગરના ક્રિયાપદથી શરૂ થાય, આજ્ઞાર્થ વાક્ય છે. અને અધરવાઇઝ કન્જક્શનથી જે જોડેલું છે અને ત્યાર પછીનું જે બીજું વાક્ય છે એ સાદા ભવિષ્યકાળનું સૂચક છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સાદા ભવિષ્યકાળના વાક્યનું આપણે આગળના ઉદાહરણો પરથી જોયું તો આ વાક્યનું બંધારણ કેવું છે એ હવે આપણે જોઈએ. તો બંધારણની અંદર સૌપ્રથમ કર્તા આવે, ત્યારબાદ વિલ અથવા શેલ સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે. અહીં હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે હાલના સંજોગોમાં હાલના એક પણ વાક્યની અંદર મોટે ભાગે છે એ વિલ વપરાય છે, શેલનો ઉપયોગ થતો નથી. જો કે શરૂઆતમાં છે એ શેલનો ઉપયોગ થતો હતો અને હજી પણ કરી શકાય છે, પરંતુ શેલનો ઉપયોગ મોટા ભાગે થતો નથી, વિલનો જ ઉપયોગ થાય છે. ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, પછી કર્મ આવે છે અને પછી અન્ય શબ્દ આવે છે. એક ઉદાહરણ જોઈએ, આઈ વિલ એટેન્ડ ધ બર્થડે પાર્ટી નેક્સ્ટ વીક. આ વાક્ય આપેલું છે. આ વાક્યને આપણે સાદા ભવિષ્યકાળના વાક્યના બંધારણની સાથે કેવી રીતે બંધ બેસે છે તેમને મેં અલગ અલગ ભાગમાં છે વહેંચેલું છે. જેમાં આઈ છે તો એ કર્તા સ્વરૂપે લેવામાં આવ્યું છે. જો અહીં શેલ છે, વિલ અથવા શેલનો ઉપયોગ છે સહાયકારક ક્રિયાપદ તરીકે થાય તો જેમાં શેલ છે એ વી અને આઈ આ બે જ કર્તા જે એવા છે પહેલા પુરુષના કે તેમાં જ શેલનો ઉપયોગ થાય છે. પરંતુ હાલના સંજોગોમાં મેં અગાઉ કહ્યું તેમ ક્યાંય પણ શેલ વપરાતું નથી, બધાની સાથે વિલ વપરાય છે. માટે અહીં સહાયકારક ક્રિયાપદ શેલને બદલે મેં વિલ જ લીધું છે. એટલે વિલ સહાયકારક ક્રિયાપદ છે. ત્યારબાદ એટેન્ડ એ ક્રિયાપદનું મુખ્ય ક્રિયાપદ છે, એમનું મૂળ રૂપ લખવામાં આવે છે. ત્યારબાદ ધ બર્થડે પાર્ટી છે, એમાં બર્થડે પાર્ટી છે એ કર્મ છે અને નેક્સ્ટ વીક એ અન્ય શબ્દ, સમય સૂચક શબ્દ છે. આમ સાદા ભવિષ્યકાળના વાક્યના બંધારણની અંદર કર્તા, વિલ અથવા શેલ, સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દથી વાક્યનું બંધારણ છે એ રચાયેલું છે. ત્યારબાદ આપણે સાદા ભવિષ્યકાળના વાક્યની અંદર જે બંધારણ હતું તેમાં વધારે એક ટ્વિસ્ટ આવે છે, જેમાં ટુ બી ગોઈંગ ટુ નું બંધારણ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે આ બંધારણ છે એ નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવાનો ઈરાદો હોય, નિર્ણય હોય, કાં તો કોઈ આયોજન હોય અથવા તો કોઈ તીવ્ર ઈચ્છા હોય, કાં તો કોઈ ભવિષ્યમાં કંઈ ઘટના બનવાની પૂરેપૂરી સંભાવના હોય, ત્યારે છે એ સાદા ભવિષ્યકાળનો જ અર્થ બતાવવા માટે ટુ બી પ્લસ ગોઈંગ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપવાળી વાક્ય રચનાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અહીં એ બાબત ધ્યાનમાં રાખવાનું છે કે ગોઈંગ ટુનો અર્થ છે એ જવાના સંદર્ભમાં નથી કરવાનો, પરંતુ ગોઈંગ ટુનો અર્થ છે એ ટુ બીની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે લેવાનો છે. અને અહીં ટુ બી એ એમ ઇઝ આર છે. તો અહીં વળી પાછો લોચો એ પણ બાબતનો થાય કે સાદા વર્તમાન કાળના એમ ઇઝ આર વાળા વાક્યો છે એ સાદા ભવિષ્યકાળમાં કઈ રીતે ઉપયોગમાં થાય. એક ઉદાહરણ દ્વારા છે અમને વધુ સ્પષ્ટ રીતે જોઈએ. દાખલા તરીકે ધ ટીચર વિલ ટીચ ફ્યુચર ટેન્સ નેક્સ્ટ વીક. આ વાક્ય છે આપેલું છે, જેમનું ગુજરાતી છે શિક્ષક આવતા અઠવાડિયે ભવિષ્યકાળ શીખવશે. આવું થાય છે. પરંતુ આ જ વાક્યને ભવિષ્યકાળના સંદર્ભમાં ટુ બી ગોઈંગ ટુ ના સ્વરૂપમાં જો લખવામાં આવે તો એમને આવી રીતે લખાય, ધ ટીચર ઇઝ ગોઈંગ ટુ ટીચ ફ્યુચર ટેન્સ નેક્સ્ટ વીક. જેમનો ગુજરાતી ભાવાર્થ છે આવી રીતે થાય, શિક્ષક આવતા અઠવાડિયે ભવિષ્યકાળ શીખવવાના છે. શરૂઆતના પહેલા વાક્યની અંદર શીખવશે, ભવિષ્યકાળ શીખવશે, અને બીજા વાક્યની અંદર ભવિષ્યકાળ શીખવવાના છે. જો ઇઝ ગોઈંગ ટુ બી ગોઈંગ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, આવી રીતે છે ટુ બી વાળા વાક્યોમાં છે એ સાદા વર્તમાન કાળના ટુ બીના ક્રિયાપદનો ઉપયોગ છે એ ભવિષ્યકાળના સંદર્ભમાં દર્શાવવા માટે હાલના સમયમાં ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એ બાબત પણ ધ્યાનમાં રાખવી. હવે ત્યારબાદ આપણે જોઈએ કે સાદા ભવિષ્યકાળના વાક્યને પ્રશ્નાર્થ અથવા તો એ વાક્યને નકાર બનાવતી વખતે અમુક બાબતો છે એ ધ્યાનમાં રાખ્યા જેવી છે.
સાદા ભવિષ્યકાળના વાક્યને જો પ્રશ્નાર્થમાં બનાવતી વખતે આપણે સહાયકારક ક્રિયાપદ વિલ કાં તો શેલ હોય તેમને કર્તાની પહેલા લખવું અને છેલ્લે છે એ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું ફરજિયાત છે. દાખલા તરીકે દે વિલ વિઝિટ ધ ઝૂ, આવું વાક્ય છે. જ્યારે એમને પ્રશ્નાર્થમાં ફેરવવામાં આવે ત્યારે વિલ જે સહાયકારક ક્રિયાપદ છે એમને કર્તાની આગળ એટલે કે ધ્યેયની આગળ લખવામાં આવે છે અને વાક્યને છેડે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. ધે વિલ વિઝિટ ધ ઝૂ, જ્યારે એમનું પ્રશ્નાર્થમાં ફેરવવામાં આવે વિલ ધે વિઝિટ ધ ઝૂ, આવી રીતે લખાય છે. એવી જ રીતે જો વાક્યને નક્કાર બનાવવામાં સહાયકારક ક્રિયાપદની વિલની સાથે અથવા તો શેલની સાથે નોટ વાપરી ક્રિયાપદનું મૂળ રૂપ લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આઈ વિલ નોટ એટેન્ડ ધ પાર્ટી, હું પાર્ટીમાં હાજરી આપીશ નહીં. આ શબ્દ છે એ નકારમાં લખાયેલું છે, જેમાં વિલની સાથે નોટ વાપરવામાં આવ્યું અને ક્રિયાપદનું મૂળ રૂપ લખવામાં આવેલું છે જે એટેન્ડ છે. પરંતુ અહીં ખાસ બાબત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે વિલ નોટ અથવા તો શેલ નોટનું સંક્ષિપ્ત રૂપ લખવામાં આવે ત્યારે વિલ નોટને વોન્ટ તરીકે લખવામાં આવે છે અને શેલ નોટને શેન્ટ તરીકે લખવામાં આવે છે. જ્યારે આ લખો છો ત્યારે વિલ એનટી એવું ન લખતા વોન્ટ લખાય છે અને શેલ નોટને શેલ એનટી ના બદલામાં શેન્ટ લખાય છે. સ્પેલિંગ બાબતમાં ખાસ બાબત છે, આ ધ્યાનમાં રાખ્યા જેવી છે. લગભગ વ્યક્તિઓ છે આ બાબતે ભૂલ કરે છે, જેમાં ખાસ ધ્યાન રાખ્યા જેવું છે. દાખલા તરીકે ઉપરનું વાક્ય છે આઈ વિલ નોટ એટેન્ડ ધ પાર્ટી. જ્યારે તમે એમને વિલ નોટને ટૂંકાક્ષરી નામ એટલે કે સંક્ષિપ્ત રૂપમાં લખો ત્યારે આઈ વોન્ટ એટેન્ડ ધ પાર્ટી આવી રીતે લખાય છે. હવે કૌંસમાં આપેલ ક્રિયાપદને આધારે ખાલી જગ્યાઓ પૂરો કે જેથી આપણને થોડી એક્સરસાઇઝ મળી શકે. ધે વિલ પછી ખાલી જગ્યા ક્રિકેટ નેક્સ્ટ સન્ડે આવું આપેલું હોય અને કૌંસની અંદર પ્લે આપેલું હોય તો હવે નેક્સ્ટ સન્ડે છે એ શબ્દ છે એ સાદા ભવિષ્યકાળ એટલે કે ભવિષ્યનો સૂચક છે, માટે અહીં સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય. હવે સાદા ભવિષ્યકાળની સાથે આગળની આપણે વાક્ય બંધારણની જે રચના જોઈ તેમાં સહાયકારક ક્રિયાપદ વિલની સાથે ક્રિયાપદનું મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. તો ક્રિયાપદ છે અહીં પ્લે આપેલું છે, તો પ્લેની સાથે વિલ છે એ મૂકવું ફરજિયાત છે. માટે દે વિલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે એટલે ખાલી જગ્યામાં આપણે વિલ પ્લે લખવું જરૂરી છે. બીજું ઉદાહરણ જોઈએ. માય ફ્રેન્ડ ખાલી જગ્યા a new car next month અને કૌંસની અંદર જો બાય લખેલું હોય તો નેક્સ્ટ મંથ શબ્દ છે એ ભવિષ્યકાળનો સૂચક છે, માટે ખાલી જગ્યાની અંદર વિલ સહાયકારક ક્રિયાપદની સાથે બાય છે એ મૂકવામાં આવે છે. એટલે માય ફ્રેન્ડ વિલ બાય a new car next month. એવી રીતે ત્રીજા વાક્યની અંદર they ખાલી જગ્યા the science fair next day, જેની અંદર નેક્સ્ટ ડે શબ્દ છે એ ભવિષ્યનો સૂચક છે અને વાક્યની અંદર ભવિષ્યકાળ દર્શાવવા માટે વિલની સાથે ક્રિયાપદનું મુખ્ય રૂપ લખતા વિલ વિઝિટ આવું લખવામાં આવે છે. ત્યારબાદ આપણે અધરવાઇઝ વાળી વાક્ય રચના જોઈતી, જેમાં શરૂઆતનું વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય હોય અને પછીનું વાક્ય છે એ ભવિષ્યકાળ બતાવતું હોય. તો આની અંદર શરૂઆતમાં જે આજ્ઞાર્થ વાક્ય છે એ બતાવ્યું હોય વર્ક હાર્ડ, મહેનત કરો, સખત મહેનત કરો, નહીતર યુ વિલ ફેલ ઇન ધીસ એક્ઝામ. બીજું વાક્ય છે એ ભવિષ્યનું સૂચક હોય, માટે ફેલ જે શબ્દ કૌંસમાં આપેલો છે એમની સાથે વિલ સહાયકારક ક્રિયાપદ વાપરવામાં આવ્યું છે અને ફેલને મૂળ રૂપ ફેલ તરીકે જ લખવામાં આવ્યું છે. અહીં અધરવાઇઝ વાળા વાક્યની અંદર આપણે અગાઉ કહ્યું તે રીતે શરૂઆતનું વાક્ય આજ્ઞાર્થ વાક્ય આપેલું છે અને પછીનું વાક્ય છે એ સાદા ભવિષ્યકાળનું ગણવાનું રહે છે. એવી જ રીતે આપણે આગળ જોયું કે ભવિષ્યકાળના વાક્યની સાથે વિલ સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદનું મુખ્ય રૂપ હોય તેને મૂળ સ્વરૂપે લખવામાં આવે છે, પરંતુ આને જ ટુ બી પ્લસ ગોઈંગ ટુ ના જો રૂપમાં લખવામાં આવે તો તે આવે વખતે કૌંસની અંદર ટુ બી પ્લસ વોચ આવું જે આપેલું જ હોય. તો સૌપ્રથમ આપણે વાક્યને જોઈએ તો વી પછી ખાલી જગ્યા આપેલી હોય અને ધ મેજિક શો ટુ નાઇટ છે અહીં ભવિષ્યનો અર્થ બતાવવા માટે થાય.
જેમનો આપણે ભવિષ્યકાળના અર્થમાં જોઈએ તો આજે રાત્રે અમે મેજિક શો જોવા જવાના છીએ એવું બતાવવું હોય તો ટુ બી પ્લસ વોચ જો કૌંસમાં આપેલું હોય તો આર ગોઈંગ ટુ વોચ એ શબ્દ છે એ મૂકવો જરૂરી છે. આખું વાક્ય જોઈએ તો વી આર ગોઈંગ ટુ વોચ ધ મેજિક શો ટુનાઇટ, એટલે કે આજે રાત્રે અમે મેજિક શો જોવા જવાના છીએ. ખૂબ ખૂબ આભાર. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુ અંગ્રેજીના આવા ગ્રામેટિકલ પોઈન્ટ જો તમારે શીખવા હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે લખી શકો. હજી પછીના કાળ છે એ ચાલુ કાળ અને પૂર્ણ કાળ હું આગળના વિડીયો છે એ બનાવતો રહીશ, માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને જેમને જરૂરિયાત હોય તેવા વ્યક્તિઓને મોકલો કે જેથી કરી અને તે શીખી શકે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.